નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે આપણે જોઈએ છે અઠવાડિક રાશિ ભવિષ્ય. તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. અને મિત્રો, વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર. અને મિત્રો, ફક્ત જોવાનો નહીં, આ વિડીયોને શેર કરવાનો રાખો, ઘણા બધાને એમાંથી માર્ગદર્શન મળે. તો મિત્રો, આજના વિડીયોમાં જાણીએ કે આવનારું અઠવાડિયું કઈ રાશિ માટે શું લઈને આવ્યું છે. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું છે, પણ થોડુંક સંભાળીને ચાલવું પડશે. તમારામાં રહેલી સમજણ, સૂઝ, આવડત, જે કંઈ કાર્યશક્તિ છે એને કામે લગાડજો તો ચોક્કસ તમને આ અઠવાડિયામાં સારી સફળતા મળે. આ અઠવાડિયામાં આપણે વિરોધીઓને હરીફાઈમાં હરાવી શકીએ એટલી શક્તિ ભગવાન તમને પ્રદાન કરતા દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકો વેપાર કરે છે એ લોકોએ સમજદારી રાખીને કોઈ પણ મોટા આર્થિક જોખમ વધાર્યા વગર કામ કરવાનું છે. એક કામ ઓછું થાય તો વાંધો નહીં, પણ જોખમ કરીને ખોટા કામ કરવામાં કોઈ પણ રીતે આગળ વધવું નહીં. બરાબર. આ અઠવાડિયામાં જે લોકો ખાવા પીવાનો ધંધો કરે છે, મેડિકલને લગતું કામ કરે છે, દવા બનાવે છે, દવા વેચે છે, બરાબર, આવા લોકો માટે ખૂબ જ સારા પરિણામ આવે. જે લોકો ખરેખર જે લોકો સારું ભણીને ડાક્ટર બન્યા છે એવા લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય અને સારી ઇન્કમ ઊભી કરી શકાય. તે સિવાય આ અઠવાડિયામાં જે લોકો ખૂબ મહેનત કરશે, પોતાની પરિશ્રમની પરિભાષા લોકો સુધી પહોંચાડશે, એવા લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થશે. આ અઠવાડિયામાં ભાઈઓનો સહકાર મળશે, એકબીજા સાથે જોડાવાનો મોકો મળશે અને કુટુંબમાં સૌનો સાથ, બધા જ આગળ વધતા દેખાશો. તો આ એક સારો સમય લઈને આ અઠવાડિયું આવ્યું છે, તો ધ્યાન આપીને આગળ વધજો. જે લોકો પોતાના ધંધાને આગળ વધારવા માંગે છે, નવું યુનિટ ખોલવા માંગે છે, નવી શાખા કશે બીજા શહેરમાં કે નજીકના એરિયામાં ખોલવી છે, તો ચોક્કસ તમે આ કામ કરી શકશો. પણ મિત્રો, આ બધા કામ તમારે તમારા પોતાના દમ પર કરવાના છે. બીજાના ભરોસે કરવા ગયા તો ભરોસાની ભેંસ પાડો જણે, નવાઈ નહીં. બરાબર. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો સારું છે, પણ સંતાનોની બાબતમાં કદાચ તમારે સંતાનો સાથે મનમોટાવ થતો દેખાય છે ને તમને એવું લાગે કે મારી સાથે કેમ આવું થયું. હું એક મા તરીકે આટલી ચિંતા કરું છું સંતાનની, આટલી દેખરેખ કરું છું, પણ સંતાન કેમ મારા માટે આ વસ્તુ આ રીતનું ઊંધું વિચારે છે. પણ આનાથી ડિસ્ટર્બ નહીં થતા. એનું કારણ છે કે અત્યારે જે સમયનો વર્તારો છે, સમય જે ગ્રહોથી આગળ ચાલી રહ્યો છે, એમાં આવી ઘટનાઓ ઘટવાની શક્યતાઓ છે. તે સિવાય બહેનોએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં મનગમતું પરિણામ મળવાનું નથી, તો નિરાશ નહીં થતા, હિંમત રાખીને આગળ વધજો. ચોક્કસ આવનારા સમયમાં તમે સારા પરિણામ લાવી શકશો. જે લોકો અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે એ લોકોએ વિદેશ જઈને ત્યાં પોતાની તબિયત સાચવવાની છે, નહીં તો મુશ્કેલી વધશે. તો વિદ્યાર્થીઓએ કાળજી રાખવી ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિવાળા માટે મરૂન કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈશું તો આ અઠવાડિયામાં થોડો માનસિક તણાવ વધતો દેખાય છે. મનમાં ઉચાટ, પેલો ક્રોધાગ્નિ જેને કહીએ ને, ગુસ્સામાં રહેવું, એવી વસ્તુનો અનુભવ થશે. તે સિવાય પેટને લગતા રોગ સતાવી શકે છે. શરીરમાં જે લોકો પહેલેથી નબળા છે એ લોકોને લોહીની કમીનો સામનો કરવો પડે, હિમોગ્લોબિન ડાઉન થતું દેખાય, ચક્કર આવવા, અશક્તિ લાગવી, આ બધી વસ્તુ તમને આ અઠવાડિયામાં ભોગવવી પડે. અને મિત્રો, આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખજો, પહેલેથી તકલીફ છે તો ડાક્ટરની સલાહ લેજો, નહીં તો શસ્ત્રક્રિયા અચૂક કરાવવી પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ ઉપાયમાં ખાસ હનુમાનજીની આરાધના કરવાની છે.
મીઠી વસ્તુ ખાવી અને ખવડાવવી. હનુમાનજીને સિંદૂર અવશ્ય ચડાવજો. ભાઈ સાથેના સંબંધો બગડે નહીં એની કાળજી રાખજો. આ અઠવાડિયામાં પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ કે સોનું વેચવા નહીં અને ઘરમાં દૂધ ઉભરાય નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. અને મિત્રો, ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું સામાન્ય છે, મધ્યમ કહી શકાય. કારણ કે આપણે આપણી આવક વધારવામાં સફળ થઈશું, પણ એની સામે જ આવક પણ વધતી દેખાય છે. તો વૃષભ રાશિવાળાએ અઠવાડિયામાં સાવધાની રાખીને પોતાના ખર્ચાને બેલેન્સ કરીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને કંઈક હિંમત વધતી દેખાશે. એનું કારણ શું હશે કે તમે જૂના પડતર કામોને પૂરા કરી લેશો ને એને કારણે તમારી હિંમત વધે ને તમે આગળ વધવાની તૈયારી કરો. ચોક્કસ દરેક વ્યક્તિએ આગળ વધવું જોઈએ, પણ થોડી ધીરજ રાખીને અને સમયની સાથે ચાલીને કરીએ તો આપણે વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં જે લોકો કપડાને લગતો, સૌંદર્ય પ્રસાધનને લગતો એવું કામ કરે છે એ લોકો માટે ફાયદો રહેશે. જે બહેનો બ્યુટી પાર્લર ચલાવે છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. જે લોકો મોજ શોખના સાધનોથી જોડાયેલા છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. અને જે લોકો સારા ટુરિસ્ટ સ્પોટ પર પોતાનું કામ લઈને બેઠા છે એ લોકો માટે આ અઠવાડિયું થોડું મધ્યમ સાબિત થશે. તે સિવાય આ અઠવાડિયામાં વેપારમાં થોડુંક ધ્યાન આપીને ચાલશો તો વેપારને સંતુલિત કરીને ચલાવી શકશો. અને ખાસ કરીને નોકરિયાતોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખીને ચાલવાનું છે, જેથી કરીને તકલીફો ના પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં દાંપત્ય જીવનમાં થોડી ધીરજ રાખીને ચાલવાનું છે. સમાધાન કરીને ચાલશો તો દાંપત્ય જીવનમાં કડવાશ નહીં આવે. તે સિવાય સંતાનોના કાર્યમાં તમે થોડુંક ધ્યાન આપજો, નહીં તો સંતાનો તરફથી તમારી ચિંતા વધતી દેખાશે. આ અઠવાડિયામાં તમારા જે 12થી 18 વર્ષની વચ્ચેના જે બાળકો છે એ લોકો કંઈક એવું કાર્ય કરી આવે, ભૂલથી થશે પણ એવું કાર્ય થશે જેમાં તમારી ચિંતા વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે. ગ્રહમાનના ગોચરમાં આપણે આગળ જઈએ તો આપણા માટે સારા પરિણામ આવતા દેખાય છે. અભ્યાસક્રમ તમે સારી રીતે પૂર્ણ કરી શકશો અને સારી વાત શીખી શકશો. અને મિત્રો, આ અઠવાડિયામાં ચોકસાઈ રાખજો કે ભાઈ આપણો સમય બગડે નહીં, સમયનો વ્યય ન થાય એની કાળજી રાખશો તો જીવનમાં આગળ વધવામાં સરળતા પડશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે આછો લાલ એ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક તમને ખૂબ સારા પરિણામ આપી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં આરોગ્યની ખાસ કાળજી લેવી પડશે. છાતીનો દુખાવો, તાવ, શરદી, ખાંસી આ વસ્તુઓ તમને પરેશાન કરી શકે છે. છાતીમાં દર્દ થાય તો તમારે તમારું પ્રેશર ખાસ ચેક કરાવવાનું. લોહીના દબાણમાં આગળ પાછળ થતું દેખાય છે જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. વાહન ચલાવો તો સાવધાનીપૂર્વક ચલાવજો. વાહન ચલાવતી વખતે છે ને વિચારે નહીં ચડી જતા, મન સ્થિર રાખીને ચાલ. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળા એ ઉપાયમાં ખાસ માં લક્ષ્મીની આરાધના કરવાની, ગાયની સેવા કરવાની, ખડી સાકરનું દાન થાય, રૂનું દાન થાય, સફેદ કોટન વસ્ત્ર તમે દાન કરી શકો છો. ચકલાને ચોખાને ખાંડ ભેગા કરીને ખવડાવો, એનાથી પણ તમને ફાયદો મળે. કાંસાની વાડકીમાં દહીં, ઘી અથવા બાસમતી ચોખા ભરીને તમે દાન કરી શકો છો. આ અઠવાડિયામાં છે ને પોતાનો પહેરવેશ સારો રાખજો ને સુગંધિત દ્રવ્યનો ઉપયોગ તમારા માટે સારા પરિણામ લઈને આવે. તો મિત્રો, નાનકડા ઉપાય આપણા જીવનમાં મોટો બદલાવ લાવે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું સાબિત થશે, પણ થોડુંક સંભાળીને ચાલવાનું છે. વાણી, વર્તન અને વ્યવહાર અહીંયા આપણે સાવધાની રાખીને ચાલશું તો ઘણી બધી જગ્યાએ જીત મેળવી શકીશું. વેપારમાં, નોકરીમાં, પ્રેમ સંબંધોમાં, દાંપત્ય જીવનમાં બધી જગ્યા પર આપણે સફળ થઈ શકીશું.
આ અઠવાડિયામાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. આપણામાં રહેલી ચાતુર્યની જે કળા છે એને વાપરવાની છે ને એનાથી આપણે આગળ વધશું તો ચોક્કસ આપણે સારા પરિણામ પ્રાપ્ત કરી શકશું. નોકરિયાતો માટે કામની પ્રશંસા થાય એટલે કામ કરવાનો ઉત્સાહ વધે અને ધગશથી આપણે કામ કરશું તો આપણું જે કાર્ય છે એની નોંધ લેવાય ને એનો ફાયદો આપણે આવનારા સમયમાં મળે. વેપારીઓ માટે આકસ્મિક એવી પરિસ્થિતિઓ ઊભી થાય કે જે આપણે આર્થિક લાભ અપાવી જાય. તો મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો ઘણો સારો સમય લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં અનાજને લગતો વેપાર, પ્રિન્ટિંગ લાઇનને લગતો વેપાર, આવા લોકો માટે ફાયદો રહેશે. અને શિક્ષણના કામકાજમાં જે લોકો જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક મધ્યમ સાબિત થાય. કદાચ કોઈક જગ્યા પર તમને નાની મોટી અડચણો આવતી દેખાય, એને દૂર કરવામાં તમે સક્ષમ છો તો તમારી બુદ્ધિ, આવડત, મહેનત આ પાસાઓનો ઉપયોગ કરીને તમે આ જે અડચણ આવશે એને દૂર કરી શકશો. આ અઠવાડિયામાં મોસાળ પક્ષ અથવા સાસરી પક્ષથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય ને એનાથી આપણે લાભ પણ મળે. મિત્રો, આ અઠવાડિયામાં બેન બેટીઓ સાથેનો વ્યવહાર સરસ રીતે સાચવજો. વેપારમાં તો ફાયદો થશે જ, પણ બેન દીકરીઓને પણ સુખ તમે આપી શકશો. ધંધાકીય બાબતોમાં એક પછી એક સારા પરિણામો આવતા જાય, નવા ઓર્ડર મળી શકે છે, કામકાજને આગળ વધારવાના રસ્તા આપણે ખોલી શકીશું. હા, આ અઠવાડિયામાં વધુ પડતા આત્મવિશ્વાસ સાથે બહુ મોટા જોખમ નહીં કરતા, બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ વિજાતીય પાત્રોમાં ફસાઈ ન જવાય. કોઈની મીઠી મીઠી વાતોમાં આપણે લપસી ના પડીએ અને આપણે એની સાથેના ખોટા સંબંધો આગળ ન વધારી દઈએ, એની પર કાળજી રાખવાની છે. તે સિવાય જે બહેનો ગ્રસ્ત જીવન જીવે છે, ઘર સંભાળે છે, વડીલોની સેવા કરે છે, એવી બહેનો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય, પણ એમને એમના પોતાના આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને કોઈ પ્રવાસ કરવાનો હોય તો સંભાળીને ઋતુની જાણકારી મેળવીને કરજો, નહીં તો તમને રસ્તામાં તકલીફ પડતી દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. અઠવાડિયાના પહેલા દિવસે કદાચ થોડી આળસ આવે, પણ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ તમારો અભ્યાસમાં રસ વધતો દેખાશે અને થોડી વધુ મહેનત જો કરી લેશો તો આ અઠવાડિયામાં સારો અભ્યાસ જીવનમાં જોડી શકશો અને સારો દેખાવ કરી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો અંક અને કયો કલર આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આછો પીળો એ કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં વાયડી વસ્તુ ખાવાથી બચીને ચાલજો, નહીં તો વાયડી વસ્તુ તમને પરેશાન કરી શકે. જે શરીરમાં વાયુનું સંચાલન બગડે તો તમારા શરીરની નસો તમને તકલીફ આપી શકે છે. પિત્ત વાયુ આ વસ્તુ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ચોમાસાની સિઝન ચાલે છે તો બને ત્યાં સુધી બહાર અજાણી જગ્યા પર અથવા જ્યાં ગંદકી છે એવી જગ્યાએ ખાતા નહીં તો મુશ્કેલી વધે. જે લોકો 50ની ઉંમર વટાવી ચૂક્યા છે એ લોકોએ મસલ્સના દુખાવાથી સાચવીને રહેવાનું. શરીરમાં નસો પહેલેથી નબળી હોય તો એની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલી વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળા એમાં દુર્ગાના આશીર્વાદ લેવાના, ચંડીપાઠનું વાંચન કરવાનું. મિત્રો, આ અઠવાડિયામાં ઘરમાં મની પ્લાન્ટ જેવો છોડ હોય તો કાઢી નાખજો. પક્ષીઓની સેવા ખાસ કરો, પક્ષીઓને ચણમાં મગ નાખો. જો તમારી પરિસ્થિતિ સારી હોય તો 200 ગ્રામ લીલા મગ લીલા કપડામાં બાંધીને 7 દિવસ તમે જો મંદિરમાં દાન કરો છો ને તો બહુ સરસ પરિણામ મળશે અને ધંધો, વેપાર, નોકરી, બેન દીકરી આ બધા પાસાઓમાં તમને ફાયદો થતો દેખાશે. તો આ કામ જરૂર કરજો. કાળા રંગની ગાયની સેવા ખાસ કરવી જરૂરી છે. બેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રને ત્યાં જાઓ તો મીઠાઈ લઈને જજો અને શક્ય એટલું ચંડીપાઠનું વાંચન વધારે કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર ખૂબ સારું પરિણામ લઈને આવશે. આર્થિક બાબતો મજબૂત બનતી દેખાય છે. આર્થિક પાસાઓ આપણા જે નબળા હતા એને મજબૂતાઈ મળે ને આવકના નવા રસ્તાઓ આપણે શોધી શકીશું.
આ અઠવાડિયામાં ઘણી બધી જૂની જે સમસ્યાઓ અટકીને પડેલી છે એનું નિરાકરણ તમે લાવી શકશો ને એમાંથી સારો ફાયદો લઈ શકશો. આ અઠવાડિયામાં શક્ય છે કે તમે તમારા ભૌતિક સુખને વધારવા માટે કોઈ સાધન વસાવી શકો છો. આ અઠવાડિયામાં જે લોકો સફેદ કપડાનો ધંધો કરે છે એ લોકો માટે ફાયદો. દૂધ ચોખાને લગતો વેપાર કરે છે તો સાવધાની રાખીને કરવું જરૂરી છે. તે સિવાય જે લોકો મશીનથી જોડાયેલા છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવાનું છે. ને ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો જે લોકો વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો, આ અઠવાડિયામાં વેપારમાં થોડીક સંભાળ રાખીને કાળજી રાખીને ચાલશું તો આપણે સારા પરિણામ અવશ્ય લઈ શકશું. આ અઠવાડિયામાં માતાની તબિયતનું ધ્યાન રાખજો. માતાની તબિયત બગડે નહીં એની કાળજી રાખશો તો તકલીફ નહીં પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ ઘરના વડીલોની લાગણી દુભાય નહીં એની કાળજી રાખજો. સંતાનો સાથે મમતાભર્યો વ્યવહાર આગળ વધારજો. આ અઠવાડિયામાં બહેનોની પણ પદ પ્રતિષ્ઠા વધતી દેખાય છે. મિત્રો, આ અઠવાડિયામાં કોઈક ધાર્મિક પ્રસંગમાં કોઈની સાથે ગેરસમજ ઊભી ન થાય એ વાત ખાસ બહેનોએ ધ્યાનમાં લેવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ધ્યાન આપવાનું છે. મોજ મસ્તીમાં પોતાનો સમય બગાડવાનો નથી. મિત્ર સાથે હરવા ફરવા જાઓ તો સાવધાની રાખજો, કોઈ ઈજા ન થાય અથવા કોઈક માણસને તમારાથી તકલીફ ન પડે એનું ધ્યાન અવશ્ય રાખજો. બાકી એકાગ્ર મન કરીને અભ્યાસમાં જોડાઈ જાઓ. આ સમયનો ફાયદો લેવો તમારા માટે ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને તમને 2-3 દિવસ સારા મળશે અને એ સમયનો ઉપયોગ કરીને અભ્યાસમાં આગળ વધજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો આ અઠવાડિયામાં કર્ક રાશિવાળા માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડુંક સાચવીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં ઇન્ફેક્શન તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આંખનું, ગળાનું, પેટનું આવા ઇન્ફેક્શનો આ અઠવાડિયામાં તમને સતાવી શકે છે. તો અહીંયા થોડીક સાવધાની રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ તમે લઈ શકશો. આ અઠવાડિયામાં સ્વભાવમાં બદલાવ ન આવે એનું ધ્યાન રાખવાનું છે. ખોટો ગુસ્સો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પ્રેશરને લગતા રોગોમાં પરેશાની વધી શકે છે. તો ખાવા પીવાનું ધ્યાન રાખજો અને ગુસ્સા પર કંટ્રોલ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાયો. આ અઠવાડિયામાં ઉપાયમાં ખાસ માતાની સેવા, માતા જેવી સ્ત્રીની સેવા કરી શકો. દૂધ, માવો આવી વસ્તુ તમે દાન કરી શકશો. આ અઠવાડિયામાં દિવસની શરૂઆત એક નાનકડો કુંભ સ્થાપિત કરીને કરશો તો વધુ સારા અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. શિવ પૂજા, શિવજીનો દૂધ પાણીથી અભિષેક અને તમારા નજીકમાં જો કોઈ નદી હોય તો નદીની પૂજા સોમવારે તમે અવશ્ય કરજો. સોમવારે 1 મુઠ્ઠી ચોખા અને 1 મુઠ્ઠી સાકર બાંધી સફેદ કપડામાં બાંધીને માથા પરથી ઉવારીને પાણીમાં પધરાવજો. આનાથી છે ને આખું અઠવાડિયું તમારી જીભ કંટ્રોલમાં રહેશે અને નુકસાન નહીં થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. ભાગીદારીમાં જે લોકો વેપાર કરે છે એ લોકોએ ખાસ સાવધાની રાખવાની છે. મનમોટાવ વધી ન જાય, કોઈ વાદ વિવાદ મોટો ન થઈ જાય અને ગેરસમજમાં કોઈ ખોટા નિર્ણય ન લેવાઈ જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં આકસ્મિક કોઈ ખર્ચો આવે અને આ ખર્ચો મોટો હોય તો તમારું આર્થિક આયોજન અટવાતું દેખાય. આ અઠવાડિયામાં છે ને કદાચ તમારે ઘરની મૂડી કે બચત વાપરવી પડે તો નવાઈ નથી. કારણ કે આ અઠવાડિયામાં શનિની અસર જે રીતની આવે છે તો એ આપણે ખર્ચો વધારે અને આપણી મુશ્કેલીઓ ઊભી કરે. આ અઠવાડિયામાં કોઈ અજાણ્યા માણસ કોઈ તમને કંઈ લાલચ આપે તો એમાં દોરવાતા નહીં. એની દોરામણીમાં આપણે ફસાઈ ન જઈએ એની કાળજી અવશ્ય રાખવી પડશે. આ અઠવાડિયામાં જે લોકો ઇલેક્ટ્રોનિક સાધનોનો ધંધો કરે છે એ લોકો માટે અઠવાડિયું થોડુંક સામાન્ય રહેશે, પણ ધ્યાન આપશો તો વેપાર સરભર કરી શકશો. અને જે લોકો સૂર્યથી જોડાયેલા કામકાજ છે, જે લોકોનું જે સોલારને લગતો કામકાજ હશે તે લોકો માટે અઠવાડિયું ફાયદાકીય સાબિત થશે.
આ અઠવાડિયામાં રેસ્ટોરન્ટને લગતો જે લોકો ધંધો કરે છે, ખાવા પીવાનું વેચે છે, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને કોઈ નવો ભાગીદાર તમારે તમારા કામમાં જોડવાનો નથી, એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. માતા પિતાનું સુખ વધતું દેખાય છે. સાસરામાં જો તમે રહો છો તો તમારું સાસુ સસરા સાથેનું જે વાણી વર્તન છે એમાં પણ તમને બહુ સારો લાભ મળે. જેને સંતાન નથી એ લોકોને આ અઠવાડિયામાં સંતાન સુખ મળતું દેખાય છે. બહેનોએ આરોગ્ય સાચવવાનું છે. આરોગ્યની બાબતમાં બેકાળજી નહીં રાખતા, અને જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, તે લોકોએ સાવધાનીપૂર્વક આ અઠવાડિયું વિતાવવાનું છે. કોઈ સારી તક સામે આવશે પણ એ તક સરી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેતા નહીં તો તમે તમારા અભ્યાસમાં કદાચ પછડાટ ખાશો એવું દેખાય છે. પણ સાવધાની રાખીને ચાલશો, થોડુંક ધ્યાન એકાગ્ર કરીને અભ્યાસમાં ધ્યાન આપશો તો તમે આગળ વધી શકશો. ખાસ કરીને જે લોકો ટેકનિકલ વિભાગમાં ભણી રહ્યા છે, એ લાઇનમાં આગળ વધી રહ્યા છે, એ લોકોએ સાવધાની વધુ રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિવાળા માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં જે લોકોને પાઇલ્સની તકલીફ છે, મસા થયેલા છે, એ લોકોની તકલીફ વધતી દેખાય છે. પેશાબને લગતા રોગ વધતા દેખાય છે. કિડની જેની ખરાબ છે, જેનું ડાયાલિસિસ ચાલે છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખીને ચાલવાનું છે. જે લોકો પહેલેથી બીમાર છે, જૂની બીમારી લઈને જીવી રહ્યા છે, એ લોકોની બીમારી આ અઠવાડિયામાં વધે તો નવાઈ નહીં. છાતીમાં દર્દ થવું, પીઠમાં દર્દ થવું, અને આ અઠવાડિયામાં છે ને ખાસ સવારે ઉઠો ને તમને એમ લાગે કે મને ચક્કર આવે તો ડૉક્ટરી સલાહ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન સૂર્યનારાયણની આરાધના કરવાની છે. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવાની છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો છે. આ અઠવાડિયામાં છે ને સ્વભાવમાં બહુ નરમી પણ નહીં અને બહુ ગરમી પણ નહીં. આ લેવલ જાળવી રાખજો. આ સંતુલન બનાવીને ચાલશો તો સફળતા જરૂર મળશે. સૂર્યના જાનવરને ખાવાનું આપો. વાંદરાને, કાળી કીડીને ખાવાનું ખવડાવો તો સૂર્યનારાયણ મજબૂત થતા દેખાશે. મિત્રો તાંબુ પહેરો અથવા માણેક પહેરો. જે લોકોએ માણેક પહેલેથી પહેરેલો છે એને બીજું કંઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ સમય સારો છે, પણ થોડું સાચવીને ચાલવાનું છે. કારણ કે હરીફો તમને હંફાવી શકે છે. આ અઠવાડિયામાં તમે તમારા મનનું ધારેલું કામ કરી શકશો, એને આગળ વધારી શકશો. પણ જે લોકોને હરીફાઈ કરવાની છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું. અને આ અઠવાડિયામાં કન્યા રાશિના જે બિલ્ડરો છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવાનું છે. કારણ કે તમારા બનાવેલા મકાનો અથવા પ્લોટિંગ કર્યું છે અથવા કોઈ કોલોની બનાવી છે તો ત્યાં તમને વેચવામાં તકલીફ પડશે. તો અહીંયા સાવધાની રાખજો. હરીફાઈમાં ખોટા ભાવ ઓછા કરીને ખોટ ખાવી ન પડે એનું ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં જે લોકો ભણવાના ધંધા સાથે જોડાયેલા છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો, એજ્યુકેશનને લગતો ધંધો કરો છો, સ્ટેશનરીનો ધંધો કરો છો, તો આવા લોકોને આ અઠવાડિયામાં સારો ફાયદો મળતો દેખાય છે અને પોતાના કામકાજને આગળ વધારી શકાય. જે લોકો ટ્યુશન ક્લાસ ચલાવે છે એ લોકો માટે પણ આ સમય સારો રહેશે. તો બધી બાબતમાં તમારે સાવધાનીપૂર્વક આગળ ચાલવાનું છે. નોકરિયાતો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તમારા સહકર્મીઓનો તમને સાથ મળે, ઉપલા અધિકારીઓના આશીર્વાદ મળે અને ચોક્કસ તમે સારો દેખાવ કરી શકો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયામાં શારીરિક રીતે તકલીફ વધતી દેખાય છે. શરીર અશક્ત થતું હોય ને એવો અનુભવ થાય, અને શરીરમાં અશક્તિનો અનુભવ થશે તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. યોગ્ય સમયે આરામ કરવાની જરૂરિયાત હોય તો તે કરજો, અને ડૉક્ટરી સલાહ લેવી પડે તો જરૂરથી લેજો. આ અઠવાડિયામાં શરીરમાં નસો નબળી પડતી દેખાય છે. જે બહેનો પ્રેશરના રોગથી પીડાય છે એ લોકોને આ અઠવાડિયામાં તકલીફ વધતી દેખાશે. તો બહેનોએ ખાસ સાવધાની રાખવાની છે, અને બહેનોએ ખાસ કોઈની પણ સાથે પ્રેમ સંબંધ બાંધતા પહેલાં 2 વખત વિચાર કરવાનો છે.
તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં બીમારી અને અકસ્માત આ બે વસ્તુ પર ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો તમારા દિવસ બગાડી શકે છે. બીમાર પડશો તો 2-3 દિવસ આરામ કરવો પડશે. અકસ્માત થશે તો કોઈ અંગભંગ થઈ શકે છે, તો એની પર ધ્યાન આપજો અને અભ્યાસમાં એકાગ્ર મને આગળ ચાલજો. જે પ્રોજેક્ટ તમારા હાથમાં છે એની પર પૂરતું ધ્યાન આપજો. જે વિષયમાં તમારે નબળાઈ છે એની પર ધ્યાન આપીને આગળ વધશો. એમાં કોઈની સલાહ લેવી પડે તો ખચકાતા નહીં, પણ વિષય પાકો કરજો. તો મિત્રો હવે સમય થયો છે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આછો પીળો, આપણો લીંબુ આવે ને એવો કલર તમને ફાયદાકીય રહેશે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આ અઠવાડિયામાં શરીરના મસલ્સ અને શરીરની નસો તમને કદાચ તકલીફ આપી શકે છે, તો પગની તકલીફ આ અઠવાડિયામાં વધુ પડે એવા સંજોગો ચોક્કસ દેખાય છે. આ અઠવાડિયામાં વાયરલથી બચવાની જરૂર છે. બહાર ખાવા પીવા જાઓ તો સાવધાની રાખજો, ગમે તે જગ્યાએ ખાવું નહીં તો તકલીફ વધે. અને જે લોકોની પહેલેથી જ પેટની બીમારી છે જેમને, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની, નહીં તો ઝાડા ઉલટીના ભોગ બની શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાના આશીર્વાદ લેવાના, પોતાના કુળદેવીના આશીર્વાદ લેવાના. ચંડીપાઠનું વાંચન કરો. ચંડીપાઠનું વાંચન છે ને ઘરમાં પણ કરો ને તમારી ઓફિસમાં પણ કરો, ચોક્કસ તમને સારા ફાયદા મળે. લીલા મગનું દાન, હિજડાના આશીર્વાદ, પક્ષીઓની સેવા. બુધવારના દિવસે નાની નાની કન્યાઓને લાલ બંગડી આપી શકાય, પણ એનાથી પણ તમને બહુ જ સારો ફાયદો મળી શકે. જે લોકો પહેલેથી બીમારી ભોગવી રહ્યા છે અને બીમારી લાંબી છે એવા લોકોએ શું કરવાનું, એક નાનું કુલ્લડ લેવાનું, એમાં મધ ભરવાનું, ઉપર એક કોળિયું નાખવાનું, માથા પરથી 7 વાર ઓવારીને કોઈ વિરાન જગ્યા પર ખાડો ખોદીને દાટી દેજો, ચોક્કસ ફાયદો થશે. લીલી વસ્તુ આ અઠવાડિયામાં દાન કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા, તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું કેવું રહેશે? તુલા રાશિવાળા જે લોકો સેલ્સમેન છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થશે. જે લોકો કન્સલ્ટિંગ કરે છે, જે લોકો બેસીને સલાહ આપે છે, જેમ કે વૈદ છે, પછી પેલા ફિઝિશિયન છે, એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થશે ને એ લોકોને આ અઠવાડિયામાં આ લાઈનોમાં ધંધામાં સારો ફાયદો પણ થશે. આ અઠવાડિયામાં તુલા રાશિવાળા કોઈ નવું આયોજન કરવાની તૈયારી કરતા હોય ને તો એમાં તમને સારી સફળતા મળે. કામ ભલે શરૂ ન કરી શકે પણ આયોજન તો થઈ જ જશે ને એમાં તમને સફળતા પણ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં કંઈક ને કંઈક ધંધાને લગતી વાતચીત થાય, નવા ઓર્ડર મળે, નવા ઓર્ડર આપી શકીએ, એનાથી આપણને આપણા ધંધામાં સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં મેં કીધું ને, જે લોકો સલાહકાર છે એ લોકો માટે ફાયદો છે, જે લોકો એક્ટર છે, જે લોકો કળા સાથે જોડાયા છે એ લોકો માટે પણ ફાયદો, અને જે લોકો સફેદ કોટન કપડાનો ધંધો કરે છે એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય.
મિત્રો આ અઠવાડિયામાં જીવનસાથીની કાળજી અવશ્ય રાખજો, તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો જે લોકો કામ કરે છે, નોકરી કરે છે, એ લોકોની રોજિંદી આવકમાં થોડોક વધારો થતો દેખાય છે. સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. વિદેશમાં રહેતા મિત્રો, સગાઓ સાથે જોડાઈને તમે આગળ વધી શકશો. એ લોકો તરફથી તમને સારો સાથ સહકાર મળી રહે. આ અઠવાડિયામાં છે ને બહેનો માટે એક ખાસ સલાહ, ગજા બહારનું કામ નહીં કરતા. તમે જેટલું કામ કરી શકો છો, જેને પહોંચી વળી શકો છો, એટલા જ કામ કરજો, નહીં તો મુશ્કેલી વધશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને અઠવાડિયાની શરૂઆત ખૂબ સારી મળશે. સારી રીતે તમે અભ્યાસમાં આગળ વધી શકશો, અભ્યાસમાં ધ્યાન આપી શકશો અને ઘણું બધું મેળવી શકશો. આ અઠવાડિયામાં મિત્રોની સાથે વધુ પડતી લાગણી ન દર્શાવતા, નહીં તો મિત્રો તમારો લાભ લઈ જશે અને પાછળથી તમે પસ્તાશો. તો વિદ્યાર્થીઓએ પોતાની લાગણીઓ પર કંટ્રોલ રાખવાની પણ જરૂરિયાત છે, પણ મન એકાગ્ર રાખીને અભ્યાસમાં આગળ વધવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં આમ સમય સામાન્ય છે, પણ તમારી પોતાની બેદરકારી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો આ બાબત પર ચોકસાઈ જરૂર રાખજો. જે લોકોને પહેલેથી હાડકાનો, ચામડીનો, જોઈન્ટ્સને લગતા રોગો છે, એ લોકોની તકલીફ આ અઠવાડિયામાં વધતી દેખાય છે. જે લોકોને એલર્જી છે ને, એ લોકોને પણ આ અઠવાડિયામાં કદાચ થોડી વધુ તકલીફ પડી શકે, પણ થોડી સાવધાની રાખીને ચાલશો અને સમયસર તમારા રોગની દેખભાળ કરશો તો વાંધો નહીં આવે. મિત્રો આ અઠવાડિયામાં જીવનસાથીની તકલીફ વધતી હોય ને, તો ત્યાં પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરજો. આ અઠવાડિયામાં શારીરિક અને માનસિક 2 પાસા તમારે સાચવીને આગળ ચલાવવાના છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં સફેદ ગાયની સેવા, જીવનસાથીની કાળજી રાખવી જરૂરી. ઘી, દહીં, કપૂર, રૂ આવી વસ્તુ તમે દાન કરી શકો છો. મા લક્ષ્મીને પંચામૃત ધરાવીને ખાઈ અને ખવડાવી શકો છો. પ્રસાદ રૂપે પંચામૃત વેચશો તો વધુ સારા અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને, જ્યાં ચકલીઓ આવતી હોય ને, પક્ષી આવતા હોય ને, ત્યાં થોડાક ચોખા અને ખાંડ ભેગા કરીને નાખજો. પક્ષી આ ખાશે તો તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા, જીવનસાથીનું અપમાન નહીં કરતા. કાળી ગાયની સેવા ઉત્તમ ફળ આપી જાય. આ અઠવાડિયામાં એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસ પસાર કરો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના કામકાજ પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે અને કોઈ મૂડી રોકાણ કરવાનું હોય ને, તો ખૂબ સાવધાની રાખજો. કારણ વગર, જાણ્યા વગર, કોઈ વિચાર કર્યા વગર જો મૂડી રોકી દીધી તો મૂડી ફસાઈ જાય અને આવનારો સમય તમારે તકલીફ લઈને આવે. તો આ અઠવાડિયામાં પૈસાની બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત વૃશ્ચિક રાશિ માટે દેખાય છે. આ અઠવાડિયામાં તમારું જે કામ હોય, તેનો જે તમારો હરીફ હોય ધંધાકીય, એની પર ધ્યાન આપજો, નહીં તો એ તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે. જે લોકો ખાસ કરીને ઇલેક્ટ્રિક સાધનોનો ધંધો કરે છે, આગને લગતા કામમાં જોડાયેલા છો, જેવી રીતના અગ્નિ પ્રગટાવવાના ઇક્વિપમેન્ટ છે, અગ્નિ ઠારવાના ઇક્વિપમેન્ટ, સેફટી જેને કહીએ આપણે, તેને લગતા વેપાર છે, તે લોકો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. અચાનક કોઈ મોટું કામ આવે અથવા કોઈ મોટું કામ અટકી જાય, એવા સંજોગો ચોક્કસ રીતે બનતા દેખાય. મોટું કામ લો તો સમજી વિચારીને લેજો, અચાનક કૂદી નહીં પડતા વિચાર્યા વગર, નહીં તો મુશ્કેલી વધશે. આ સમયમાં વૃશ્ચિક રાશિવાળાએ નાણાકીય જોખમો વધારવા નહીં. વગર વિચાર્યું, આયોજન વગરનું કોઈ પણ કામ હાથમાં લેવું નહીં. આ અઠવાડિયામાં છે ને, કામનું દબાણ વધારે રહેશે. પેલી કહેવત છે ને, ભાઈ ઘડીની ફુરસદની ને કોડીની આવકની, એના જેવો ઘાટ થશે. પણ તમે સંભાળીને ચાલશો, સમજી વિચારીને નિર્ણય લેશો તો ફાયદો થશે. બરાબર ને? જે લોકો ઇલેક્ટ્રિકને લગતું કામ કરે છે, એ લોકોએ ખાસ સાવધાની રાખવાની છે કે ભાઈ કોઈ દુર્ઘટના ન ઘટે. બરાબર? વાહન ચલાવો તો સંભાળીને ચલાવજો, ચોકસાઈ રાખજો. જે લોકો મીઠાઈને લગતો ધંધો કરે છે, મીઠી વસ્તુ બનાવીને વેચે છે, એ લોકોને આ અઠવાડિયામાં સારો ફાયદો મળી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું.
બહેનો માટે આ અઠવાડિયામાં જે વ્યવહારિક પ્રસંગોમાં તમે જવાના છો ને એ બહુ સારા સાબિત થાય, એનાથી તમને ઘણું બધું શીખવા મળે. ને કોઈ કોયડો આવશે ને તો વૃશ્ચિક રાશિની બહેનો એને ઉકેલી લેશે અને જે વ્યવહારિક પ્રસંગ હશે એને સરળ બનાવી આપશે. આ અઠવાડિયામાં જેમના પેટમાં બાળક છે એ દીકરીઓએ ખૂબ જ સાચવીને રહેવાનું છે. કોઈ અકસ્માતને કારણે બાળકને નુકસાન થવાની સંભાવનાઓ મોટી દેખાય છે. આ અઠવાડિયામાં બહેનો વાહન ચલાવે છે તો પણ એમને સાચવવાનું છે, અકસ્માતનો મોટો ભય દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના મનને કાબૂમાં રાખવાનું છે. કોઈ માણસ તમને કોઈ ખોટી સલાહ આપે તો એના દોરવાતા નહીં તો તમે અભ્યાસમાં પાછા પડશો. શક્ય છે આ અઠવાડિયામાં તમારા નજીકના મિત્રો કોઈ ષડયંત્ર કરીને તમને અભ્યાસમાં મિસગાઈડ કરી શકે છે, ઊંધા રસ્તે દોરી શકે છે. તો આની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલી વધશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે લાલ કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ તમારી પોતાની બેદરકારી તમારા રોગમાં વધારો કરી શકે છે, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આ અઠવાડિયામાં કોઈ એવી ઘટના ઘટતી હોય કે જ્યાં આગ લાગી હોય અથવા કંઈ કરંટ કે એવા કાર્યોથી દૂર રહેજો. એવી જગ્યા પર ઊભા ન રહેતા, નહીં તો તમારે મુશ્કેલીમાં પડવું પડે. તે સિવાય આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે જરાક પણ બેદરકારી નહીં રાખતા. આ અઠવાડિયામાં શારીરિક રીતે જો તમે જોશો ને તો તમારા શરીરનું તાપમાન થોડુંક વધતું હોય ને એવો અનુભવ થશે, પણ એનાથી ડરતા નહીં. કારણ કે અત્યારે જે ગ્રહ ગોચર ચાલી રહ્યું છે, મંગળનું જે એ છે અને સૂર્ય કેતુ અત્યારે યુતિ બનાવવાની એમાં છે, તો આપણે ખાસ સાવધાની રાખીશું, નહીં તો મુશ્કેલી વધે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાયમાં ખાસ હનુમાનજીની આરાધના, હનુમાન ચાલીસાનું પાઠ, અને જેને તકલીફ વધારે છે એ લોકો બજરંગ બાણ જરૂર કરે. જેને દેવું વધી ગયું છે એ લોકોએ હનુમાન મંદિરે જઈને મંગલાષ્ટકનો પાઠ કરવો જોઈએ, એનાથી દેવામાં મુક્તિ મળે. આ અઠવાડિયામાં આપણા ઘરે જે મહેમાન આવે ને એને મીઠું ભોજન અવશ્ય કરાવજો, અને હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂરનો ચોલો અવશ્ય ચડાવવો જોઈએ. આ અઠવાડિયામાં આપણે તો કોઈક માંગવાવાળો હાથ લંબાવે તેને ખાલી હાથે ન કાઢવું, એને કંઈ નહીં તો છેલ્લે 5-10 રૂપિયા પણ આપજો ખરા. અને જેમને ત્યાં સંતાન હમણાં થોડા સમય પહેલાં થયું છે એવા લોકોએ ભાણેજની અને શાળાની સેવા જરૂર કરવી જોઈએ. અને મિત્રો આ અઠવાડિયામાં ભાઈઓને ભૂલતા નહીં, ભાઈઓની વ્યવસ્થિત સંભાળ રાખજો. તો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ માટે આ અઠવાડિયું થોડું સારું સાબિત થશે. આવકમાં વધારો થતો દેખાય છે, આવકના નવા રસ્તા ખુલતા દેખાય છે. પણ મિત્રો આ અઠવાડિયામાં તમારા ધૈર્યની ચકાસણી ચોક્કસ થશે. તમે કેટલી ધીરજ રાખી શકો છો ને એ તમારા ગ્રહ ગોચર અને ભગવાન બંને આ પરીક્ષા તમારી લેવાના છે. આ અઠવાડિયામાં આગળ વધવાની જે પ્રેરણા છે ને તે ઉભરતી દેખાશે, અને ચોક્કસ રીતે આગળ વધવું જોઈએ, પણ આયોજન કરીને અને શિસ્તમાં રહીને આપણે આગળ વધીએ તો ચોક્કસ આપણે સફળતા મેળવી શકીએ છીએ. આ અઠવાડિયામાં એક સારો ફાયદો છે, દાંપત્ય જીવનમાં સારી એવી મીઠાશ ઉમેરાતી દેખાય છે. આ અઠવાડિયામાં ઘણા બધા દિવસથી જે ઉઘરાણી આપણી ફિક્સ થઈ ગયેલી, અટકી ગયેલી, તે છૂટી થતી દેખાય છે. એનાથી તમારો હાથ છૂટો થાય અને તમે આર્થિક પાસાને બળ આપી શકો. ઘણા બધા લોકો જે બેદરકારી રાખશે એ લોકો નફામાં નુકસાન ભોગવશે, તો નફામાં પણ નુકસાન ન થવું જોઈએ, તો એનું ધ્યાન રાખજો અને કોઈ પણ જાતની બેદરકારી રાખતા નહીં. મિત્રો આ અઠવાડિયામાં ધનરાશિવાળાએ અનીતિથી પૈસા નથી કમાવાના, નહીં તો એ પૈસા તમારું બીજું સારું ધન લઈને ચાલ્યા જશે, તો આનું ધ્યાન અવશ્ય રાખજો. અને એક ખાસ અંગત વાત કહું, થોડુંક ફંડ અલગથી રાખજો. આકસ્મિક ખર્ચાઓ આ અઠવાડિયામાં તમારી પર લાદવામાં આવે, તમે નથી કરવાના, પણ કુટુંબના ઘરના કોઈક સભ્ય એવું કંઈક કામ કરે જે આર્થિક ખર્ચ તમારે ભોગવવો પડે. તો ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં જે લોકો શિક્ષાથી જોડાયેલા છે એ લોકો માટે ફાયદો રહેશે, અને જે લોકો સ્થાયી બાપદાદાની પેઢી ચલાવતા એવા એ લોકો માટે આ સમય ખૂબ સારો સમય
સાબિત થાય. અનાજ, કરિયાણું એની સાથે જોડાયેલા લોકો માટે ફાયદો. પીળી વસ્તુ, સોના ચાંદી સાથે જોડાયેલા લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક ટેન્શનવાળું વીતતું દેખાય છે. બહેનો માટે માતા પિતાની તબિયત પર અસર આવતી દેખાય છે ને એની પર તમારે બહુ જ ધ્યાન રાખીને ચાલવું પડશે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોને સારો ફાયદો મળે, પણ બહેનોએ સાવધાની જરૂર રાખવાની છે. આ અઠવાડિયામાં જે બહેનો વેપાર કરે છે એ લોકોએ માલની ઉધારી ન કરવી, નહીં તો એ રિકવર તમે નથી કરી શકવાના. અને આ અઠવાડિયામાં એક ખાસ સલાહ બહેનો માટે, તમારા સ્વાસ્થ્યનું ચેકઅપ કરાવજો. અને જેમનું વજન વધારે છે એ લોકોએ ખાસ ચેકઅપ કરાવવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના અભ્યાસનું આયોજન કરવું પડશે અને એ સમયસર તમારે તમારા અભ્યાસમાં જોડાવવું પડશે, એની પર ધ્યાન આપવું પડશે. જે લોકો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા, જે લોકોના હાથમાં સારા સારા પ્રોજેક્ટ છે એમાં તમારે ધ્યાન આપવાનું, એ લોકોએ ખાસ સાવધાની રાખવાની. કોઈ નાનકડી કમી તમને નુકસાન પહોંચાડી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. સામાન્ય જે આપણા બાળકો છે 1 થી 10 ધોરણના, એ લોકોએ સાવધાનીપૂર્વક મન એકાગ્ર કરીને આમાં ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પણ આછો પીળો ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં આ અઠવાડિયામાં સાવધાની રાખવી જરૂરી છે. આરોગ્યને નુકસાન પહોંચતું દેખાય છે. શરીરના મસલ, શરીરની ચરબી તમને સતાવી શકે છે. નસો, જ્ઞાનતંતુ, આ વસ્તુ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં છે ને ઘણાને તો શારીરિક તકલીફ છે કે માનસિક તકલીફ છે એ નક્કી નહીં કરી શકતા, આમાં અટવાશે. પણ સાવધાની જરૂર રાખજો. જરૂર પડે ડાક્ટરની સલાહ અવશ્ય લેજો, નહીં તો ઘરના વડીલોની સલાહ અવશ્ય માનજો. છાતીમાં, ફેફસામાં કફ જામતો દેખાય છે, તો આવા ઠંડા પીણા, ઠંડા ખોરાક ખાવાનું બંધ કરજો. મિત્રો અત્યારે વરસાદ પડે છે બરાબર, અને વાયરલ માથું ઊંચકશે, તો એમાં પણ સાવધાની રાખજો. મચ્છરથી બચજો અને ચોમાસાની સિઝનમાં ગમે ત્યાં ખાવાથી બચશો તો આરોગ્ય સંભાળી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ગુરુની આરાધના કરવી જોઈએ, ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ. ચણાની દાળ, કેસર, હળદર આવી પીળી વસ્તુ તમે દાન કરી શકો છો. કોઈ ઘરડા વૃદ્ધ જે બ્રાહ્મણ છે એને પીળું વસ્ત્ર દાન કરીને એમના આશીર્વાદ લઈ શકો છો. આ અઠવાડિયામાં કોઈનું એઠું નહીં ખાતા અને આ અઠવાડિયામાં છે ને જુઠ્ઠું નહીં બોલતા. જુઠ્ઠું બોલશો તો ફસાઈ જશો. પીપળાની સેવા ખાસ કરો, એને જલ ચડાવો, પીપળા નીચે દીવો કરો. અને મિત્રો ઘરના આંગણામાં કે ઘરમાં ગલગોટાનો છોડ અથવા સૂર્યમુખીનો છોડ લાવીને વાવવો જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે અને અઠવાડિયાની શરૂઆત જ સારા કામથી થતી દેખાય છે. તમે ઘણા દિવસથી મનમાં જે લઈને બેઠેલા છો કે મારે કંઈક કરવું છે, એની પર તમે અમલ કરી શકશો, નવી શરૂઆત કરી શકશો અને સફળતાથી કરી શકશો, એ પણ જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને આર્થિક પાસાઓ પણ તમારા મજબૂત બનતા દેખાય છે અને એમાં સરળતા આવતી દેખાય છે. આવક જાવકનું પલ્લું જળવાઈ રહે અને આપણું નફાનું ધોરણ આપણે સંભાળી શકીએ. આ અઠવાડિયામાં જે લોકો લિક્વિડનો ધંધો કરે છે, ઓઇલનો ધંધો કરે છે, પેટ્રોલ પંપ છે, મશીનથી જે લોકો કામ કરે છે, મજૂરથી જે લોકો કામ કરે છે, પૈસો કમાય છે, કારખાના ચલાવે છે, આવા લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થશે અને સારી આવક ઊભી કરી શકશો. આ અઠવાડિયામાં છે ને તમારે વધારે પડતા લાગણીશીલ નથી થવાનું. વધારે પડતા લાગણીશીલ થશો તો તમારો ગેરલાભ કોઈને કોઈ લઈ જશે બરાબર. તો સંબંધોમાં એક સમરસતા જાળવીને ચાલશો તો તમને વધુ ફાયદા મળશે. વડીલોનું અપમાન નહીં કરતા, વડીલોની સેવા ખાસ કરજો. જે લોકો સરકારી ટેન્ડર ભરે છે એ લોકોને સરકાર તરફથી સારો લાભ મળતો દેખાય છે. જે લોકો રાજકીય બાબતોમાં જોડાયેલા છે એ લોકોએ સાવધાની રાખવાની છે. એક નાની સરખી ચૂક તમને તમારા પદ પરથી ભ્રષ્ટ કરી શકે છે, ધ્યાન રાખજો. તે સિવાય મિત્રો જે લોકો વેપાર કરે છે એ લોકો માટે આ સમય સારો છે
અને ચોક્કસપણે કહું તો લોખંડની સાથે જોડાયેલા વેપારમાં ઘણો સારો ફાયદો આ અઠવાડિયામાં મળી શકે. તે સિવાય લાગણીઓ પરનો કાબૂ જરૂર રાખજો. મેં કીધું તેમ વધુ પડતી લાગણી તમને નુકસાન કરી શકે છે, બરાબર? તો સાવધાની રાખજો અને કુટુંબની એકતા જાળવવામાં કોઈ પણ કમી ન રહેવી જોઈએ. શનિની કૃપા તમારી પર બનેલી દેખાય છે. તમે અત્યારે વક્રી શનિની નજરમાં છો, તો એ પ્રમાણે કર્મ કરીને આગળ વધશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડા નીતિ નિયમમાં ચાલવાનો સમય લઈને આવ્યું છે. મિત્રો, જે બહેનો આ સમયમાં નીતિથી દૂર થઈ ગઈ, તમારી નીતિમાં બદલાવ આવ્યો, બગાડ આવ્યો, તો ચોક્કસ તમારે અપમાનનો ઘૂંટડો પીવો પડે. તો ખાસ ધ્યાન રાખજો બહેનોએ આ સમયમાં ખૂબ જ સાવધાની રાખવાની છે. અને ખાસ કરીને કહું તો જો કોઈ વિજાતીય આકર્ષણ હોય તો તેમાં પહેલાં ચકાસજો, નહીં તો તમે બહુ મોટી થાપ ખાઈ જશો ને કેરેક્ટર પર ધબ્બો લાગવાની શક્યતા છે. તે સિવાય જે બહેનો ગૃહસ્થ જીવન સંભાળે છે એ લોકો માટે પતિનો સાથ મળે, સંતાનો તરફથી તમને સારા સમાચાર સાંભળવા મળે. તો બહેનો માટે આ અઠવાડિયું આ રીતનું રહેશે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ આ અઠવાડિયામાં તમારી કસોટી એરણે ચડતી દેખાય છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે નાનું મોટું કામ કરીને 2 પૈસા કમાય છે એ લોકો માટે આ અઠવાડિયું થોડું અઘરું સાબિત થાય. ક્યાં અભ્યાસ છૂટે, ક્યાં નોકરી છૂટે એવા સંજોગો બનતા દેખાય છે. પણ ડરતા નહીં, કારણ શનિની કૃપા ચોક્કસપણે બનતી દેખાય છે. કામ છૂટશે તો નવું કામ મળશે અને અભ્યાસ છૂટશે તો અભ્યાસમાં તમે મહેનત કરીને આગળ જઈ શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે પીળો કલર લાભ કરતા અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો માથું દુખે, છાતી દુખે, પેટ દુખે ને પગ દુખે. આ સમય આ બધી વસ્તુ લઈને આવ્યો છે, બરાબર? તો જે લોકોને હેડેક છે, પહેલેથી માથાનો દુખાવો છે, મગજની નસો નબળી છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાચવીને રહેવાનું છે. જે લોકોને પેટને લગતી તકલીફ છે, છાતીમાં કફ છે, એ લોકોએ સંભાળીને રહેવાનું છે. જે લોકોના પગ ખરાબ છે, પહેલેથી પગની નસોમાં વાંધો છે, પગના સ્નાયુઓ નબળા થયેલા છે, જ્ઞાનતંતુઓ નબળા થયા છે, આવા લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત આ અઠવાડિયામાં રહેશે. આ અઠવાડિયામાં વાહન ચલાવો તો બેકાળજી નહીં, બેધ્યાનપણું બિલકુલ નહીં રાખતા, નહીં તો તમારું જ વાહન તમને નુકસાન પહોંચાડી જાય એવા સંજોગ દેખાય છે. અને મિત્રો, આંખની વિશેષ કાળજી રાખવી જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ, ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. આ અઠવાડિયામાં લીલા અને કાળા કપડાં પહેરતા નહીં. શનિ મંદિર જાઓ, ભગવાનની આરાધના, તેલ, અડદ અને કાળું વસ્ત્ર ભગવાનને અર્પણ કરો. આપણાથી નાના માણસ, આપણી સાથે રહેનારા આપણા સહકર્મી અથવા અડોશ પડોશમાં કોઈ ગરીબ માણસ રહેતા હોય તો એની સહાય આ અઠવાડિયામાં જરૂર કરજો. કોઈ મજૂરને દૂધ પીવડાવજો, એનાથી બહુ ફાયદો થશે. અને મિત્રો, જેની નજીકમાં કૂવો હોય ને તે લોકોએ 2 ચમચી દૂધ માથા પરથી ઓવારીને કૂવામાં પધરાવવું જોઈએ. માછલીનો શિકાર કરવો નહીં, માછલી ખાવી નહીં. આ અઠવાડિયામાં માંસાહાર અને શરાબથી દૂરી બનાવીને રાખજો. અને મિત્રો, ઘરના વડીલોનું અપમાન બિલકુલ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું કેવું. કુંભ રાશિવાળાએ અઠવાડિયામાં સમયની મર્યાદા જાળવવાની છે અને કોઈને કરેલો વાયદો ચૂકવાનો નથી. વાયદો ચૂકશો તો આ અઠવાડિયામાં તમને મુશ્કેલી પડી શકે છે. આ અઠવાડિયામાં કોઈ પણ કામ કરો ને તેનું સમય નક્કી કરજો. એ સમય મર્યાદામાં આ અઠવાડિયાના કામ પૂર્ણ કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળે. આ અઠવાડિયામાં જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે ફાયદો. આ અઠવાડિયામાં નવા ઓર્ડર મળી શકે છે અને એમાં તમને સારો આર્થિક લાભ મળી શકે છે. આ અઠવાડિયામાં ભાઈ ભાંડુઓ સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. કુટુંબના કોઈ પણ સભ્ય સાથે આ અઠવાડિયામાં વાદ વિવાદ નહીં કરતા, ગેરસમજ ઊભી નહીં કરતા. આ અઠવાડિયામાં જે લોકો
લોખંડના સ્ક્રેપનો ધંધો કરે છે, ભંગારનો ધંધો કરે છે, એ લોકો માટે આ સમય સારો. જે લોકો ઇલેક્ટ્રોનિક સ્ક્રેપમાં જોડાયેલા છે એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થશે. આ અઠવાડિયામાં જે લોકો રાજકીય કામોમાં જોડાયેલા છે એ લોકોએ થોડી ખટપટ કરીને આગળ વધવું પડે તો વધી જશે, એમાં ફાયદો બી થશે. અને જે લોકો લેબર કોન્ટ્રાક્ટર છે અથવા જૂના સામાનની લેવેચ કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. અને જે લોકો ફરસાણને લગતો ધંધો કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું બહુ મહત્ત્વનું સાબિત થાય. જે લોકો સંયુક્ત ધંધામાં જોડાયેલા છે, સંયુક્ત પરિવારમાં રહી, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખવાની છે. વાણી, વ્યવહાર, વર્તન આ બધું કંટ્રોલમાં રાખીને ચાલશો તો સફળતા જરૂર મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવા જોઈએ, ને ખાસ કરીને શારીરિક બાબતમાં અણધારી બીમારી આવી શકે છે, એનાથી તમને નુકસાન થઈ શકે છે. આ અઠવાડિયામાં બહેનોએ પારિવારિક નિર્ણય લેવામાં પણ ધ્યાન આપવાનું છે. પિયર પક્ષી કોઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે જે તમને આનંદ આપી જશે. અઠવાડિયાના શરૂઆતના 2-3 દિવસ કદાચ થોડા પ્રતિકૂળ રહી, પણ પછીનું અઠવાડિયું બહેનો માટે સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળી શકે છે, તો એની પર પૂરતું ધ્યાન આપજો. જે લોકો જે ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે, આ વર્ષ પછી જેને ડિગ્રી મળવાની છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો તકલીફ પડે. અને જે 1થી 10 ધોરણના, 1થી 12 ધોરણના જે બાળકો છે એ લોકોએ પોતાના આરોગ્યને સંભાળવાનું છે. પડવાથી ઈજા થાય એવી શક્યતા છે, તો વાહન ચલાવો અથવા સાયકલ ચલાવો કે ભાગો દોડો તો સાવધાની રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં ગેસ એસિડિટી સતાવી શકે છે, તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. રાતના ઉજાગરા નહીં કરતા. જે લોકોને પહેલેથી રક્ત સંબંધિત રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાચવીને ચાલવું જરૂરી છે. છાતીમાં દુખાવો થઈ શકે છે, ફેફસામાં દુખાવો થઈ શકે છે. જે લોકોના લોહીમાં પહેલેથી સુગર છે, એસિડિટી છે, કોઈ ઇન્ફેક્શન છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખાસ સંભાળીને ચાલવું જરૂરી છે. અને મિત્રો જે લોકોને શરીરના મસલ્સ અને જ્ઞાનતંતુઓને લગતા રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ કાળજી રાખીને ચાલવું અને ડૉક્ટરની સલાહ લઈને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ, શનિ મંદિર જઈને ભગવાનનું પીળા ફૂલથી પૂજન કરવું જોઈએ. ભગવાનની સામે કાળા અડદ, તલ, જવ, કોપરાની વાટી, નારિયેલ આવી વસ્તુ દાન કરવી જોઈએ. ભગવાનને કાળું વસ્ત્ર પહેરાવવું જોઈએ. બદામનું દાન આ અઠવાડિયામાં તમારા માટે બહુ મહત્ત્વનું સાબિત થાય. બદામ, મરી આ બંને વસ્તુ તમે દાન કરી શકશો. અને આ અઠવાડિયામાં છે ને જેમને ત્યાં સંતાન થાય ને એ લોકોએ મિષ્ટાનની સાથે સાથે ફરસાણ અવશ્ય લોકોને ખવડાવવું જોઈએ. તેલ અને દારૂ એ પણ તમે દાનમાં આપી શકો છો. માંસાહાર કોઈને કરાવી શકશો. તમારે આ બંને વસ્તુનો ઉપયોગ નથી કરવાનો, એ ધ્યાન રાખજો. અને મિત્રો જે પહેલેથી પીડામાં છે ને એ લોકોએ જુઠ્ઠું બોલવાનું બંધ કરો. તો મિત્રો હવે સમય થયો છે આજની છેલ્લી રાશિ મીન રાશિ જાણવાનો. મીન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ સંભાળીને તો ચાલવું જ પડશે, નહીં તો તકલીફ વધે. આ અઠવાડિયામાં કોઈ કાયદાકીય ગૂંચમાં તમે સપડાઈ ન જાઓ એનું ધ્યાન રાખજો. જમીન, મકાન, વાહન આને લગતા કામકાજોમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો. એક નાનકડી ચૂક તમને મોટી નુકસાની આપી જાય એવી ગ્રહ રચના અત્યારે દેખાય. ધંધાકીય બાબતમાં આકસ્મિક ઘરાકી મળી શકે છે. ધંધામાં રૂકાવટ આવે તો તેને તમે પહોંચી વળશો. આ અઠવાડિયામાં જે લોકો કાપડને લગતો ધંધો કરે છે અથવા તો પ્રોપર્ટીને લગતું કામકાજ છે એવા લોકો માટે આ સમય સારો સાબિત થાય. જે લોકો જમીન લેવેચ કરે છે એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થાય. અને જે લોકો ટ્રાન્સપોર્ટના ધંધામાં જોડાયેલા છે એ લોકો માટે આ સમય થોડોક સંભાળીને ચાલવાની જરૂરિયાતવાળો દેખાય છે, તો તમારે સંભાળો. વાહનનું એક્સિડન્ટ થઈ શકે છે, કોઈનો માલ પાણીમાં ડૂબી શકે છે, તમારા ગોડાઉનમાં પાણી આવી શકે છે, આગ લાગી શકે, તો આ બધા લોકોએ ખાસ સાવધાની રાખવાની. બરાબર.
જે લોકો પીળી વસ્તુ વેચે છે, હળદર, ચણા, ચણાની દાળ, કેસર, એવા લોકો માટે આ સમય સારો સાબિત થાય. અને મિત્રો આ અઠવાડિયામાં ચોક્કસપણે ઉપાય તરીકે કહું કે તમારી રોજિંદી જે ક્રિયાઓ છે એના માટે કહું, પણ ચોક્કસ ઘરના વડીલોને ભૂલતા નહીં, જેને ગુરુ માનો છો તેના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં, ને વિષ્ણુની આરાધના આપણે ભૂલવાની નથી. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડીક સાવધાની રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં જીવનસાથી તરફથી કંઈક નાની મોટી અડચણો ઊભી થતી દેખાય છે, તો એની પર સાવધાની રાખીને ચાલજો, નહીં તો ઝઘડાનું કારણ મોટું બને. આ અઠવાડિયામાં બહેનો માટે પેટનો દુખાવો, એસિડિટી, ઘણી જે ઉંમરલાયક બહેનો છે ને એ લોકોના શરીરમાં ઓક્સિજનની કમી આવતી દેખાય છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે, પણ મિત્રો હતાશા, નિરાશાને ખંખેરીને ચાલો. એને આપણી પર હાવી નહીં થવા દો. આપણે આપણા અભ્યાસમાં મન જોડીને આગળ ચાલવાનું છે, વધુ મહેનત કરીને સારા પરિણામ લાવવાની કોશિશ કરવાની છે. આપણે હારવાનું નથી, નિરાશ નથી થવાનું. એની પર ચોકસાઈ અવશ્ય રાખજો. કોઈક વસ્તુ પસંદ કરવા માટે કોઈ શિક્ષકને ત્યાં જવું છે, અભ્યાસ અંગે કોઈની સલાહ લેવી છે, કોઈ ટ્યુશન ક્લાસ બદલવો છે, શાળા બદલવી, તો એના માટે સલાહ લેજો, અચકાતા નહીં. એને નિર્ણય અમલમાં મૂકજો તો ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિવાળા માટે ડાર્ક પીળો, એકદમ ડાર્ક પીળો આવે ને તે કલર ફાયદાકારક છે, અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ કહું તો થોડી સાવધાની રાખશો તો ડાક્ટરી સલાહ લેવાની જરૂર નહીં પડે. ખાવા પીવામાં ધ્યાન રાખો તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં તમને વારસાગત રોગ મળ્યો હોય તો એમાં રાહત મળતી દેખાય, જેમાં શાંતિ જરૂર થાય. આ અઠવાડિયામાં છે ને આપણે આપણા સ્વાસ્થ્યની ચિંતા ઓછી કરીશું, એનાથી ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, શનિની આરાધના ચૂકતા નહીં. શનિની આરાધના જરૂર કરજો, કારણ કે અત્યારે આપણી પાસે શનિની વક્રી દ્રષ્ટિમાં શનિની જે પોઝિશન છે તે આપણે પહેલાં સ્થાનનું ફળ આપી રહેલી છે, તો આપણે થોડીક સાવધાની રાખીને ચાલશું. આમ પણ આપણો બીજો પાયો ચાલે છે, તો એ તો મુશ્કેલી સર્જે છે. તો કોઈ અંધ વ્યક્તિને જમાડો, કોઈ અપંગ વ્યક્તિની સેવા કરો, કેસર હળદરનો ચાંદલો કરો, ભગવાન શનિનું પીળા ફૂલથી પૂજન કરો. આ અઠવાડિયામાં તમારા ઘરે કોઈ માંગનારો હાથ લાંબો કરે તો એને પાછો નહીં કરતા, એને કંઈક પણ આપજો. અને ઘરના કુટુંબના વડીલોની સેવા જરૂર કરજો, એમના આશીર્વાદ લેજો. અને તમારે ત્યાં જો કોઈ કુળ પુરોહિત આવતા હોય, કોઈ બ્રાહ્મણ આવતા હોય, તો તેમના આશીર્વાદ તમારે જરૂરથી લેવા જોઈએ. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.